હરિયાળી ઝુંબેશ છે, તો હરિયાળી ઝુંબેશનું આજે આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ ને આપણા ખેડા આણંદ જિલ્લામાં 1,50,000 સભ્યો છે, ખાસ સેવામાં 13 લાખ સભ્યો છે। તો સૌથી શરૂઆત આપણે માનપુરા ગામ ને આખો તાલુકો છે, સૌથી વધારે સંગઠન આકલાવ તાલુકાના 20,000 સભ્યો છે ને 20,000 સભ્યોમાંથી આપણે તાત્કાલિક 15 સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીમાં આપણે 5,101 સભ્યોને આપણે ડિસેમ્બર સુધી આપણે સોલર બત્તી અને ચૂલા આપવાના છીએ। પણ એના માટેનું ખાસ આજે જે ઉદ્ઘાટન કરીએ છીએ સોલર બત્તી અને ચૂલાનું, આજે ગણેશ ચતુર્થી પણ છે, તો એનું ખાસ આપણે ઉદ્ઘાટન કરીને શરૂઆત કરીશું। कारण के आ जवानी में मेरा चूल्हा पेला माटीना चूल्हा वापर्या तेमां मारी आँखों गती रही, आ लाइट थी मारी आँखों जवा मळी અને આ 2 મહિનાથી તેમાં ચૂલ્हा વાળના બત્તી વાપરી એની આંખોનું તેજ મને વધ્યું, એટલા માટે આટલું મારી વિનંતી છે। પેલા લાગે બેન સોમાં ધુમાડો જતો હતો તેવો આંખો બંધ થઈ ગયા, બહુ સારી લાગી અને પેલા તો મને આંખોથી દેખાતું નતું, નતાર મને દેખાતું એમ છતાંય પણ લાકડા બહુ લાવતા હતા અમે। એક દિવસના 5 કિલો લાકડા જતા હતા આખા દિવસમાં સાદા ચૂલામાં, અને ધૂણું તો એટલું થાય તો આખે 2.5 કિલો લાકડા વપરાય છે અત્યારે, અને રોટલા પણ સરસ થાય અને જલ્દી ખાવા થઈ જાય અને ટાઈમ વધે, ટાઈમથી અમે બીજું પણ કામે કરી શકીએ છીએ। અત્યારે અમે સંગઠનનું કામ કરીએ એ બધું પણ કરી શકીએ છીએ, ચૂલામાં ટાઈમ બચાવીએ। અને આ ચૂલાથી એટલો કે લગાડીએ એક જ વાર અને 4 જ લાકડા ગોઠવે ને તોય પણ રોટલા અને શાક બંને પણ અસર રીતે થઈ જાય, એટલો ફાયદો નથી। કલાકમાં લાઇટ નહીં હોતી, કારણ કે અઠવાડિયું સલિંગ આવે ને અઠવાડિયું ના આવે, અને પછી ટાઈમસર લાઇટ તો હોતી નહીં, એટલે ઘરમાં ઉપયોગમાં પણ લાઇટ બહુ સરસ નહીં વાપરવાની। અને લાઇટ તો બધાય ખરીદશે એવી આશા કરું, અને ચૂલાઈ પણ બધાય ખરીદશે ને બધાને અનુકૂળ સારા રહેશે। અહીં ખેતરમાં રહેવા નાખી દઉં ચૂલો એ પણ નાખી જવું પડે। હવે મારે તો લાઇટની સવલત છે નહીં, આ લાઇટની સવલતની આ બધી લઈ ગયું ત્યાં પછીનું મોજે કાયમ આ બધી ચાટીને દાળે કરી મૂકી એટલે આખી 12 કલાક ચાલે છે, તો લાભ તો મને પહેલો થયો જ છે એમ। આ ચૂલો છે ને અને આ બત્તી એ ભલે સોલર બત્તી હશે કે જેવો ચૂલો, પણ આપણા માટે તો એ સેવાની હરિયાળી ચૂલો અને સેવાની હરિયાળી બત્તી। અહીંયા માનપુરા ગામથી શરૂઆત કરીએ છીએ કે આપણે હરિયાળી ચૂલા અને હરિયાળી સેવાની બત્તીઓ, તો આપણે એવું પણ આજે સંકલ્પ કરીએ સરપંચશ્રી આપની હાજરીમાં કે તમારું માનપુરા આખું ગામ પછી સેવાનું હરિયાળી ગામ બની જાય, એટલે ઘેર ઘેર સેવાના હરિયાળી ચૂલા હોય અને ઘેર ઘેર સેવાની હરિયાળી બત્તીઓ હોય, અને સરપંચ સાહેબ જ આપણા એમ્બેસેડર, એટલે કે આપણા વતી જે કંઈ ગામમાં કહેવાનું હોય તો આજે સરપંચ સાહેબ પોતે હાજર રહ્યા છે, એટલે એ જ આપણા માટે ખરેખર બહુ આનંદની અને ગૌરવની વાત છે કે જો ગામના મુખ્ય જે સરપંચ હોય તે પોતે જ આ કાર્યક્રમમાં હાજરી આપે તો ગામ આખાને પણ લાગે કે ના આ ખરેખર ગામ માટે ઉપયોગી છે। ગૌરી સુતાય ગણનાય નમો નમસ્તે, વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। પેલા બેન ને ફોટો કે લેવાનો લે લો। બધાને કોઈ ચાલતા
ચાલશે રાતો ના કરશો ચાલુ. હા બસ ચાલુ રહ્યા દે એક બે બચે. હસો હસો બધા છૂટી ગયું ખીચડી તો એટલે ના થાય એમાં તો ખીચડી જ મેલીને તો એકદમ મારે તો ખીચડી ના બાર બનાવવાનું તેમાં તો મારે 5 કલાક જ જતા રહે. તમે કેટલા વાગે રસોઈ શરૂ કરો 12 વાગે કરું તો 1:30 વાગે 2 વાગે ના. રાણા પર તો 12:30 થઈ રહે. અડધા કલાક તો ટાઈમ જે બચશે એનું શું કરશો તમે એનું અમે લવાચન વાય તો એનો સિગારેટ થઈ જાય કાયમ નહીં લાકડું કે આટલું જ ભરે એવું. પણ અંદાજે તમારે મહિને લાકડા પાછળ કેટલો ખર્ચો કરવો અહીં તો જેવું બર્તન લાગે એવું. એવું ને પેલા તો હોય આ પેલા લાકડા તો અમે તો 5,000 ના લઈએ એક વર્ષમાં. હા 5,000 5,000 ઉપર. આ થોડુંક આપણે પોતાનું લાકડું હોય એટલે ખ્યાલ ના આવે ને બહુ એનો હિસાબ ના બેસે ને કારણ કે પોતાનું શેરે હોય લાકડું. ધારો કે આપણે બે લીમડો કાપ્યો હોય બરાબર ઢોરણ પસંદ નાખવા માટે પછી એનું લાકડું નીકળે એટલે આપણે 12 વાગ્યા હિસાબ એનો ના બેસે. અહીંયા આગળ આપણે કોરીને કદાચ બનાવીએ ને તો એનો હિસાબ બેસે એવું. આ ખેતરમાં મોડવો બનાવે એક ટેકો પાક એટલે આખો દાડો પછી લાકડા આપણને થઈ રહે વેચાતું ના લાગે. બેટરી બધા તો જો બેટરી હે ને લાઈટ બધા કારણ કે રાત્રે મારે તો આવે નહીં તાર અત્યારે સવારમાં ચા થી મોડી ભાખરી રોટલી ખીચડી બધું દેવું કશું બાકી નહીં. આ દાળ નહીં વળી પીરો પીરો. એ તમને શું ફાયદો લાગે ઘણો કામ લાગે. લાકડું ઓછું ભરે હોય હજુ પેલું આખું લાકડું ભરે. હવે એટલો શેકાર હોય ને તો તમારે ખાલી હવાથી જ ભાખરી થાય. એટલા કોલસા આટલા હોય ને તો હવાથી જ ભાખરી થાય. તમારે ખાલી કેલી એકાદ થાચે નાખવી પડે કદાચ બાકી તમારે 500 ગ્રામ ભાખરી તો થઈ જ રહી. અમે ચાર જણ છે 750 ગ્રામ માં લાકડા છે 750 ગ્રામ. મેં વજન કરીને કાપીને વજન કરીને કરીને એની એટલે